સુરતના મુંજકા ગામે હિટ એન્ડ રનનો કેસ બન્યો છે, જેમાં હિટ એન્ડ રનના જે આરોપીને પોલીસે દબોચી લીધો છે। મુંજકાના પૂર્વ સરપંચ જેડી જાદવની ધરપકડ। આરોપી અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો। અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ ઉપરાંત એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તે સારવાર હેઠળ છે। મુંજકા ગામના જે પૂર્વ સરપંચ છે તેઓ આર્ષ વિદ્યા મંદિર પાસે હિટ એન્ડ રન કરી અને ફરાર થઈ ગયા હતા। જે મહિલાને અડફેટે લેવામાં આવી હતી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। હિટ એન્ડ રનનો જે આરોપી છે જેડી જાદવ, જે મુંજકા ગામનો પૂર્વ સરપંચ છે, તેને યુનિવર્સિટી પોલીસે દબોચી લીધો છે, કારણ કે તે મહિલાને અડફેટે લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હવે તેને પકડી લેવામાં આવ્યો છે। મુંજકાના પૂર્વ સરપંચ જેડી જાદવની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો।